करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव, जिह्वे पिबस्वामृतमेतदेव, गोविंद दामोदर माधवेति। भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं, व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा। मातः शिवे मंगलवृंददात्रीं, सर्वेश्वरीं चाखिललोकधात्रीं, महासतीं शङ्करशक्तिमाद्याम् उमामहं तां प्रणमामि देवीं। प्रसुङ्गणेश्यस्य सदैव सेवां पराम्बरां महेश्वरस्य, अमङ्गलग्निं निजसेवकानाम् उमामहं तां प्रणमामि देवीं। આજે વિક્રમ સંવત 2081 ફાગણવદી પ્રતિપદા ઉપરાંત દ્વિતીયાના પરમ પવિત્ર દિવસે હસ્ત નક્ષત્ર ચાલી રહ્યું છે. શ્રી વ્રજભૂમિ આશ્રમમાં દિવ્ય પરમ કલ્યાણકારી ત્રિદિનાત્મક યજ્ઞ ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવમાં પ્રથમ નવગ્રહ દેવતાઓનો યજ્ઞ થયો. આજે સવારે શ્રી સુદર્શન ભગવાનનો યજ્ઞ થયો. અત્યારે માં દુર્ગા, માં સરસ્વતી અને માં લક્ષ્મી એનું આપણા બધાની નજરોને પવિત્ર કરે એવું દિવ્ય આવાહન આ ભૂદેવોએ કર્યું છે. એકવાર હૃદયના ભાવથી આ આવાહનને પગે લાગી તાળીના નાદથી આપણે વધાવીએ. પૂજ્ય શાસ્ત્રીજી નારાયણચરણ સ્વામી એમનો ભાવ હતો, પહેલેથી આ યજ્ઞનું સ્થળ નક્કી કર્યું ત્યારથી એ કહેતા, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ. વડલાના ઝાડ નીચે ભગવાનનું આવાહન, શ્રી લક્ષ્મીનારાયણનું આવાહન, માં દુર્ગાનું આવાહન, સુદર્શન ભગવાનનું આવાહન, અને એ પણ મહાવિદ્વાન પંડિતોના શ્રીમુખથી. આનું દર્શન જ આપણને પુણ્યશાળી બનાવે છે. આનું દર્શન જ આપણને આપણી મહાન ભારતીય સનાતન હિન્દુ પરંપરાના આપણને આકર્ષણમાં લઈ જાય છે. આનું આવાહન જ, આ યજ્ઞ જ આપણને એક દિવ્ય સંસ્કૃતિના આપણે ધરોહર છીએ, એના આપણે બધા જ સંવાહકો છીએ એવું આપણને પ્રતીત કરાવે છે. આ દુર્ગ સપ્તસતીનું આવાહન છે. થેન્ક યુ ટુ ભગવાન અગ્નિનારાયણ. એમણે વશિષ્ઠ મુનિને કહ્યું, શાસ્ત્રીજી દુર્ગા સપ્તસતી છે એ ભગવાન અગ્નિએ વશિષ્ઠજીને કહ્યું. વશિષ્ઠજીએ વિશ્વામિત્રને કહ્યું, વશિષ્ઠજીએ વ્યાસમુનિને કહ્યું, સોરી,
અને વ્યાસ મુનિએ આપણને આ દિવ્ય, આ મંડળ, આ આકાર, આજનું આ બધું આવાહન, આ બધું જ અગ્નિ પુરાણમાં કહેલું છે. આ જેટલો પણ અત્યારે વિધિ થઈ રહ્યો છે એ અગ્નિ પુરાણનો વિધિ છે. આવાહન, અર્ઘ્ય, પાદ્ય, જેટલી પણ માતાજીઓના અહીંયાથી સ્વરૂપોનું પૂજન થયું એ બધું જ ભગવાન વ્યાસનારાયણ દ્વારા કહેવામાં આવેલું છે. એટલે આ સંપૂર્ણપણે જીવની ચેતનાને જગાડનારો યજ્ઞ છે. આમાં જે બેઠો વોટ્સઅપ ના જોયું, મોબાઈલ ના જોયો, જેણે વ્યવહારિક કામ ન કર્યું, ભગવાનની માળા કરી, અહીંયાથી કહેવામાં આવ્યું છે ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે નારાયણાય, ઓમ નમો ભગવતે. આ મંત્રનો જાપ અખંડ કરવાનો હતો. ખબર નથી કેટલાએ કર્યો ના કર્યો, પણ આપણને એક આધ્યાત્મિક ચેતના તરફ લઈ જતો યજ્ઞ, આપણને એક આપણી સંસ્કૃતિનું ભાન કરાવતો યજ્ઞ, આપણને આપણા ઈષ્ટદેવ, આપણી પરમ પવિત્ર, પરમ કલ્યાણકારી ભગવાનની શક્તિમાં દુર્ગા, સરસ્વતી, લક્ષ્મીજી પ્રત્યેનો ભાવ ઉત્પન્ન કરે, એના ચરણારવિંદમાં પ્રીતિ કરાવે, એવો દિવ્ય યજ્ઞ આપણી વ્રજભૂમિમાં અત્યારે થઈ રહ્યો છે. એ આપણે એને નજરે જોઈ રહ્યા છીએ, એનું આવાહન જોઈ રહ્યા છીએ, એના સ્પંદનો આપણને લાગી રહ્યા છે. આ બધું જ મંગલકારી છે. આ ભક્તજનની બધી જ ઈચ્છાને પૂર્ણ કરનારા યજ્ઞ છે. 3 જે યજ્ઞો થયા છે બધા જ બધાની ઈચ્છા પૂર્ણ કરનારા છે. જેણે જે ભાવ વ્યક્ત કર્યો છે ભાવને પૂર્ણ કરનારા આ યજ્ઞ છે. વ્રજકન્યાઓનો બધો જ ભાવ ભગવાન કૃષ્ણને મળવાનો માં દુર્ગાએ પૂરો કર્યો હતો. માં સરસ્વતી આપણને બધાને અત્યારે બોલાવી રહ્યા છે. માં લક્ષ્મીજી આપણને જ્યાં છીએ ત્યાં સ્થિર રાખી રહ્યા છે. આ બધું જ ભગવાનની કૃપાનું ફળ છે. ભગવાનના સંત આપણને આવું સરસ મજાનું, કેટલો બધો સરસ મજાનો યજ્ઞ થઈ રહ્યો. તમે જુઓ તો ખરા, તમે બધા એ ઓઢેલો ખેસ છે એની દિવ્યતા તો જુઓ. આ જે એમાં ખેસને તમે જુઓ, આમ જરા ખોલીને એની એક આમ થોડો એની કોરને તો જુઓ તમે. કોર જે જોવે ને એની કોરને, એની સાઈડને, એનું પણ કલ્યાણ થઈ જાય એવો આ ખેસ છે. સ્વામિનારાયણ ભગવાન જે ખેસ ઓઢતા, સ્વામિનારાયણ ભગવાન જે ખેસ બાંધતા, એ ખેસની ડિઝાઇન શાસ્ત્રીજી આમાં ચોઈસ કરી છે. અડધાયો જોયો નથી પાછો, ખાલી સાંભળી લીધું છે. પછી એમાં બુટ્ટા નાખ્યા છે. તમે જુઓ, સોનેરી બુટ્ટા છે. આ કલ્પના નારાયણચરણ શાસ્ત્રીજીએ જે કરી છે ને, એ સ્વામિનારાયણ ભગવાનના જન્મની પત્રિકા, એ ભગવાન છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે, નારાયણ છે. તો નારાયણના ગ્રહો, નક્ષત્રો, એમનો જન્મ જે થયો છે, ફરી એકવાર અરવિંદભાઈ, ભગવાનનો જે જન્મ થયો છે એ કયા નક્ષત્ર, કયા ગ્રહો, ભગવાન જ્યારે જન્મ્યા ત્યારે કયું કરણ, કયો યોગ હતો, અને યોગના આધારે સદગુરુ આધારાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની, સહજાનંદ સ્વામી મહારાજની જન્મપત્રિકા બનાવી છે. અને અત્યારે જન્મપત્રિકા આપણા ગઢડા મંદિરના અક્ષરભુવનમાં આ મંડપની પ્રદક્ષિણા થાય એવી મોટી છે. જન્મપત્રિકા એમણે હેન્ડથી બનાવી છે. એમાં જે રંગો પૂર્યા છે, એમાં જે ચિત્રો બનાવ્યા છે, એમાં જે એની કોર મૂકી છે, એની જે બોર્ડર બનાવી છે, એ બોર્ડર આપણા ખેસમાં અત્યારે નારાયણચરણ સ્વામીએ આપણને બધાને જે ખેસ ઓઢાડ્યો ને એમાં આપી છે. એટલે આ તમારું સન્માન નથી કર્યું, આ સન્માન્યું નથી, આ પવિત્ર દિવ્ય ખેસ છે. એટલે આ તમે બધા બેઠા છો, એ હું એવું માનું છું કે વ્યક્તિગત મનુષ્યો નથી બેઠા,
આ યજ્ઞનો લાભ લેવા આવનારા દેવતાઓ તમે બધા બેઠા છો, દેવો બેઠા છો. આપણામાંથી જ કોઈ બહુ પુણ્ય કરે એટલે પછી કહીએ ને અમારા કુટુંબમાં એક દેવ થઈ ગયા, જે દાન આપે, દરરોજ આવા યજ્ઞો કરાવે. આશા રાખું કે તમને બધાને જીવનમાં આવો ખેસ કરાવવાનો ભાવ થાય. આશા રાખું તમને બધાને આવો યજ્ઞ કરાવવાનો ભાવ થાય. કોઈ આખું વર્ષ યજ્ઞ કરાયો છે? આમાં કોઈ છે એવો? પ્રિયાંગ બેઠો છે, આખું વર્ષ યજ્ઞ કરાયો છે. ઉભો થા, પગે લાગ બધાને. ઉભો થા. બીજું કોણ છે આખો વર્ષ યજ્ઞ કરાયેલો? કૌશલ ઉભો થા. આખું વર્ષ શાસ્ત્રીજી અમે ગયા વર્ષે આખું વર્ષ એની પાસે યજ્ઞ કરાયો. બેસ બે. હા, એ પાયલોટ છે, પ્રિયાંગ છે. ગયા વર્ષે આખું વર્ષ યજ્ઞ કરાયો અમે. આખું વર્ષ યજ્ઞ. આપણે યજ્ઞ એક દિવસ કરીએ છીએ તો એમ કે સ્વામી હવે પૂરું ક્યારે થશે? નવ જમવાનો ટાઈમ ને જવાનું છે. વ્યવહાર કેટલો બધો છે. આખું વર્ષ યજ્ઞ કર્યો. ઘણો બધો ખર્ચો થયો. એક ઉપર નીકળી ગયા ખર્ચામાં. ડે ટુ ડે નો યજ્ઞ હતો. દરરોજ 5-7 બ્રાહ્મણો હતા. પણ આશા રાખું કે બધાને યજ્ઞ કરવાનો ભાવ જાગે. બધા યજ્ઞ કરાવજો. યજ્ઞો વૈ વિષ્ણુ, ભગવાનનું એ સ્વરૂપ છે. યજ્ઞ છે સ્વયં માં લક્ષ્મી, માં દુર્ગા, માં સરસ્વતીનું સ્વરૂપ છે. આજે લક્ષ્મીનારાયણ દેવ વડના વૃક્ષ નીચે માં સરસ્વતી, દુર્ગા, મહાકાલી બિરાજમાન થયા. હું માનું છું કે આ ભૂમિ પણ ઘણા વર્ષોથી તપ કરતી હશે, ત્યારે આવો યજ્ઞ થયો હશે. નહીતર ના થાય આ યજ્ઞ. બધે નથી થતા હોતા યજ્ઞ. યજ્ઞનો વિચાર જ ના આવે ને. પહેલા તો માણસને કેન્સર થાય પછી વિચાર પૈસા ભેગા કરવાનો આવે. શાસ્ત્રીજીને મોટા આંતરડાનું કેન્સર થયું. મોટું આંતરડું આખું કાઢી નાખ્યું એમનું. અને પછી શું? તો કે હવે તો ચીલાઓની ચિંતા થાય. નાના મોટા કે પદ મળી જતું એટલે છેલ્લે લઈ લઈએ એવું થાય. હે શૈલેષભાઈ સાહેબ, શાસ્ત્રીજી બધાથી પર થઈ આપણને બધાને આવો યજ્ઞનો લાભ આપી રહ્યા છે. ભગવાનના સંતના હૃદયમાં કેવા વિચારો આવે છે. મેં જયારે આ શરૂ કર્યું તો મેં કીધું આનું બજેટ શું? મને કે આમાં બજેટ શું જોવાનું? આપણે ભગવાનનો યજ્ઞ કરવા બેસીએ એટલે એની જાતે બધું થઈ જશે. બધાય પર વિશ્વાસ છે એવું નહીં, ભગવાન પર સૌથી મોટો વિશ્વાસ છે. ત્યારે બાપુ આવો યજ્ઞ થઈ શકે. તમે બધા બહુ ભાવથી આજે અહીંયા યજ્ઞમાં પધાર્યા છો. સૌ પોતાનામાં ભગવાનનું આવાહન કરજો. હું ભગવત સ્વરૂપમય થઈ ગયો છું. હું ભગવાનનો અનન્ય ભક્ત થઈ ગયો છું. એક માળા કરજો બેઠા બેઠા. અરે ઈર્ષા નીકળી જાય. અક્રોધ, જેણે આપણું બધું જ બગાડ્યું છે એના પ્રત્યે પણ ફરગેટ, ભૂલી જાઓ. આપણે એને ભૂલીને પાછા આગળ વધો. નવી એક દિશા આગળ લઈ જાઓ. ક્રોધ જાય. ટૂંકમાં ધર્મ વધે. દશકમ ધર્મ લક્ષણ. 10 ધર્મના લક્ષણો કયા છે? અપરિગ્રહ આવે. હું જ બધું ભેગું કરી લઉં, બારે જ બધું જોવે એવું નહીં રાખવાનું. બીજાના માટે કંઈક કરવું. બીજો પણ ભૂખ્યો છે, બીજો પણ સુખી થાય, બીજાનું પણ ભલું થાય. ચોક્કસ પદને કારણે આપણને ઉન્નતિ દેખાય, પણ આપણું છે એવું બીજાનું પણ જીવન બને એવું આપણે રાખવું. ધર્મ વધે. બીજું આ છે ને મોક્ષ આપે છે. અંતે આ જો યાદ આવે, હું યજ્ઞમાં ગયો અને ભગવાનનું આવાહન થતું હતું, દિવ્ય મંત્રોના ઉચ્ચાર થતા હતા, બસ આ યાદ આવી જાય તો પણ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે એવો આ યજ્ઞ છે. એટલે મોક્ષ આપે છે. હા, આ અર્થને પણ આપે છે. સર્વાંગી સુખી બનાવે. કોઈ ટેન્ડર પાસ ના થતું હોય ને તો અહીંયા સંકલ્પ કરો થઈ જાય. હા, કોઈ કેસ જીતવાનો બાકી હોય ને અહીંયા સંકલ્પ કરવો પડે શુદ્ધ ભાવથી. ભાવ શુદ્ધ જોવે, કારણ કે આ તો પરમેશ્વર છે. એ તો બધાયના સાક્ષી છે. તમારા હૃદયમાં પણ બેઠા છે. અહીં વડના વૃક્ષની નીચે બેઠા છે. શાસ્ત્રીજી તમારા મારા હૃદયમાં પણ બેઠા છે. આ જે યંત્ર થયું છે એમાં પણ એમનું આવાહન છે. યજ્ઞો
સ્વયં વિષ્ણુ છે, એટલે ભગવાન તો સાક્ષી રૂપે બધામાં છે. મોક્ષને આપે, ભવાટવી છોડી દે, માના ગર્ભમાં ફરી ના આવવું પડે, ઈંડું ના બનવું પડે, પરસેવોમાંથી જન્મ ન લેવો પડે, કોઈ વડના વૃક્ષના બીજમાંથી જન્મ ન લેવો પડે. આ બધી જે ફાની દુનિયા છે, ભંગાર, સ્વાર્થી, માત્ર કહેવાના સગા અને વાલા, આ અનુભવ બધાને થતો જ હશે. કોઈ બોલે નહીં ગાડું ચલાવવાનું એટલે, પણ હકીકત છે. તો એને જ્યારે જાણી લઈએ ત્યારે આ યજ્ઞનું ફળ આપણને મળે. એને કહેવા નહીં દેવાનું, પણ જાણી રાખવાનું કે બાજુમાં બેઠો છે એ આટલા પૂરતો જ છે, એનોય વાંધો નથી, પછી એને કહેવાની જરૂર નથી. એના માટેનું અવધારણ યજ્ઞ બને છે, આપણને મોક્ષ તરફ ગતિ કરાવે છે. આ બધી જ પ્રકારની સિદ્ધિઓને આપનારો યજ્ઞ છે. અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિતા, વશિતા, કામ વસયિતા, અષ્ટ પ્રકારની સિદ્ધિઓને આપે એ સુદર્શન યજ્ઞના આપણે દર્શન કર્યા. અત્યારે પણ અહીંયા મા કાલી, મા સરસ્વતી, એના દિવ્ય મા દુર્ગાના, મહાલક્ષ્મીના યંત્રો અહીંયા બન્યા છે. આ બધા જ યંત્રો અગ્નિપુરાણમાં આપેલા છે. કોઈ યંત્ર એવું બાકી નથી કે જે અગ્નિપુરાણમાં ના આપ્યું હોય. એનું વિધિ વિધાન, કઈ જગ્યાએ કોને બેસાડવા, પૂર્વમાં ઇન્દ્ર, પશ્ચિમે વરુણ, ઉત્તરે કુબેરજી, દક્ષિણે યમ, નૈઋતિ વાસુદેવ, અગ્નિ, ધર્મશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, પંચરાત્ર શાસ્ત્ર, સામ, યજુ, અથર્વ, વેદો, બધા ભગવાનના બધા સ્વરૂપો, ભગવાનના થયેલા અવતારો, વ્યાસ, ગણપતિ, કપિલ, સનતકુમાર, વામન, બુદ્ધ, કલ્કી, પરશુરામ, હયગ્રીવ, વરા, મત્સ્ય, કુર્મ, ધન્વંતરી, ઋષિ, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, એમનો પરિવાર, રાધિકાજી, માતાજી, શંકરષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, આ બધાનું આવાહન હોય છે. આ ભગવાનની બહુ મોટી પૂજા છે. આને સાચી મહાપૂજા કહેવાય. આ જ પૂજા, આના કોઈ દર્શન કરે ને તો પણ એ કલ્યાણનો અધિકારી થાય. ફરી એક વખત કહું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, ચતુર્વિધ પુરુષાર્થ એની સિદ્ધિને આપે એ યજ્ઞ આપણી વ્રતભૂમિમાં અત્યારે થઈ રહ્યો છે. જેનો જેવો ભાવ એને એવું ફળ મળે છે. ભગવાન એ જ રીતે એને વરે છે. માતાજીને પ્રાર્થના કરું, ફરી વાર કહું છું, સ્વામિનારાયણ ભગવાને સુંદર વનમાં માં પાર્વતીજીની સ્તુતિ કરી. માતઃ શિવે મંગલ વૃંદદાત્રીમ સર્વેશ્વરીમ ચાખિલ લોકધાત્રીમ મહાસતીમ શંકર શક્તિ માધ્યામ ઉમામહમ ત્વામ પ્રણમામિ દેવી. હે ઉમા, આખા જગતને તમે ધારણ કરનારા છો, ભગવાનની તમે દિવ્ય શક્તિ છો, અમોઘ શક્તિ છો, તમને હું પ્રણામ કરું. છેલ્લે ભગવાન કહે છે, પ્રસુંગણેશ્ય સદૈવ સેવા પરાંબરામ મહેશ્વરસ્ય અમંગલગ્નિમ નિજ સેવકાનામ ઉમામહમ ત્વામ પ્રણમામિ દેવી. અહીંયા જેટલા વ્રજભૂમિમાં નિર્દોષ ભાવે સહેજે સહેજે આમંત્રણે આવ્યા છે, એ બધાયનું મંગલ થાવ, અમંગલ હોય નાશ થાવ, બસ યજ્ઞનું ફળ તમને બધાયને એવું મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. અત્યારે આજે સ્કૂલનો સ્ટાફ બધો આવ્યો છે. આપણા નારાયણચરણ સ્વામી સરસ મજાની આપણી નંબર 1 આ જિલ્લાની સ્કૂલ ચાલે છે, બધાને ખબર હશે. દરરોજ સ્વામી, બધા જાણે છે કે સ્વામીની સાથે સ્વામીની હેત છે, એટલે દરરોજ એક જણનો એડમિશન માટેનો ફોન આવે છે. હું બહુ હેરાન નથી કરતો તમને, હું જાણું સ્વામીને કહીશું તો 2-3 અત્યારે બી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવ્યા છે ખેડા જિલ્લાના, બેઠા ઊભો થા અજય આ બેઠા છે, આયા મને કે સ્વામીજી એક થયું છે, એક બીજું કરાવી આપજો કે છે. એટલે દરરોજ એક નવી નવી તમારી ડિમાન્ડ હોય છે. સ્કૂલ માટે બધા પ્રાર્થના કરજો, ખાલી એડમિશન માટે નહીં હો, બધા પ્રાર્થના કરજો. સ્કૂલમાં સ્કૂલની વિંગ જે છે એ બને. અત્યારે 1200 છોકરા છે, એ વધીને બીજા 400 છોકરા વધી જાય આપણી સ્કૂલમાં, અને એનાથી લોકોનું ભલું થાય.
બાળકોનું ભલું થાય, સમાજનું ભલું થાય, આવનારી પેઢીનું ભલું થાય. એટલે આમાં સેવા બધા કરજો. મારો કહેવાનો ભાવ એ છે, સેવા કરજો. કોઈ 1 ટન લોખંડ, કોઈ 1 ટ્રક કપચી, કઈ ના થાય તો 1 રૂમ, 1 રૂમ ના થાય 5 રૂમ કરાવે. જેની જેવી શક્તિ પણ બધા કરાવજો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. તમારા બધાના હૃદયમાં બેઠેલા પરમેશ્વર બધાને પ્રેરણા કરે અને આપણે સૌ સાથે મળી અને આ યજ્ઞનો લાભ લઈએ. એટલું કહી હવે નિરાજન થશે, બધા દીપદાન થશે. બહુ દિવ્ય અદ્ભુત દર્શન છે. આ પંડિતો જે અત્યારે જે અહીંયા અદ્ભુત જે યજ્ઞ કરી રહ્યા છે, જે આવાહન કરી રહ્યા છે, હું યજ્ઞનો માણસ છું. મને ખબર છે, રેગ્યુલર યજ્ઞો કરતો હોઉં છું. રેગ્યુલર યજ્ઞમાં જવાનું જ થાય છે. મારા ગ્રહો એવા પડેલા છે કે મારે અગ્નિ તત્વ પાસે જવાનું થાય ને થાય જ. હે આ દર શનિવારે તો યજ્ઞ તો હમણાં જ કર્યો શાસ્ત્રીજી ગજીબામાં. તો યજ્ઞ થઈ જાય, યજ્ઞ તો કરું જ, પણ યજ્ઞ જ્યાં હોય ત્યાં આકર્ષણ થાય. યજ્ઞનો લાભ પણ મને મળે, યજ્ઞનો યજમાન થવાનું પણ લાભ મળે, યજ્ઞના યજમાનો બનાવવાનું પણ લાભ મળે, અને યજ્ઞના દર્શનનો પણ મને લાભ મળે. સહેજે સહેજે આ મારા જીવનમાં વણાયેલું છે. એટલે હું તમને એ કહેતો હતો કે જે પંડિતોએ જે યજ્ઞ કરાયો છે ને, એમના માટે આપણે બધા ઊંચા કરીને તાળી પાડીએ. કારણ કે આ દિવ્ય દર્શન બધાને નથી થતું. જીવનમાં યાદ રાખજો, સાંજે અહીંયાથી જાઓ ને, સરસ મજાનું અત્યારે ઠાકોરજી જમાડવાનું થશે 8:30-9 વાગે. એટલે ત્યાં એ પતે ને પછી તરત જ યજ્ઞને યાદ કરજો. ઘરે જાઓ, સૂઈ જાઓ. આવો યજ્ઞ જીવનમાં કરાવવો છે એવું વ્રત લેજો. આવડો ના કરાવી શકીએ કઈ ને, નાનો કરાવો, પણ યજ્ઞથી જ ભગવાન રાજી થાય છે. યજ્ઞથી સૌથી વધારે પરમેશ્વરના બધા જ સ્વરૂપો રાજી થાય છે. એટલે યજ્ઞ કરાવવો, યજ્ઞ કરવો, ભગવાનની કથા કરવી. એ મોટા મોટા શેઠિયા બાપા બધાને કહું છું, આ બાજુ બધા બેઠેલા, યજ્ઞ કરાવવા કાયમ. યજ્ઞથી જ ભગવાન રાજી, યજ્ઞથી જ ભારત, યજ્ઞથી જ આપણી સંસ્કૃતિ, યજ્ઞથી જ આપણો હિન્દુ સનાતન ધર્મ. સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.